બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર મયુરભાઈ પટેલની વરણી કરવામાં આવતા રાણપુર શહેરમાં ભાજપના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લોહાર, બોટાદ। વિનોદ રમેશભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ રાણપુર તાલુકા પંચાયત અને જિલ્લા સહ ચૂંટણી અધિકારી, સંગઠન પર્વ 2024-25। રાણપુર શહેરમાં ભાજપ દ્વારા આજે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો છે। શું વિગત છે, શા માટે કરો? આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક થતા રાણપુર શહેર અને રાણપુર ગ્રામ્ય મંડળ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા એક ભવ્ય આતશબાજી કરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નિર્ણયને આવકારવા માટેનો આજનો એક કાર્યક્રમ હતો। મયુરભાઈ પટેલ રાણપુર તાલુકાના છે અને પરિવાર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ થયા છે। આપને કેવો ઉત્સાહ છે, કેવો ઉમંગ? ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આજની મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક જિલ્લાના અધ્યક્ષ તરીકે થઈ છે। એ નિમણૂકને અમે સહર્ષ આવકારીએ છીએ।